ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે. માત્ર 2.5 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા અરસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી હતી. તેઓ 2 બહેનો અને એક ભાઈ છે. માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ ત્રણેય ભાઈ બહેનને ભણાવ્યા હતા. માતાએ ત્રણેયને માતા અને પિતા બંનેનો સ્નેહ અને હૂંફ આપી હતી. જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી. પણ તેમને શિક્ષકની નોકરી મળી. 2016-17માં પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી. પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી, પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે છે. માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે. માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ગાયને ઘાસ ખવડાવતા રહે છે. વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ અને ડાબા હાથમાં રાધેમાં લખાવ્યું છે. આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલીબેને પોતાની માતાને હૃદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે. ત્યારે આજે ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી સત વંદન કરે છે. આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની, કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે, રાધાબેન અરસીભાઈ માટે. 9 ધોરણ ભણતા હતા મારા માતાને, એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમને મોટા કર્યા. પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986 ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા. પોતે ભણ્યા નતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા. તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે. મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા. એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે હંમેશા સાથ સહકાર આપે છે. એ તમામ માતાઓને આજે સત વંદન.